નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ભુવચ્છાય નમો લોહે સબ્બસાય એસો પંચન મુક્તારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સર્વેષુ પઠનં ભાવનં ચત્તારી મંગલં હરિહંતા મંગલં સિદ્ધા મંગલં સાહુ મંગલં કેવલિપન્નતો ધમ્મો મંગલં ચત્તારી લોકોત્તમા અરિહંતા લોકોત્તમા સિદ્ધાય લોકોત્તમા સાહુ લોકોત્તમા કેવલિપન્નતો ધમ્મો લોકોત્તમા ચત્તારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલિપન્નતં ધમ્મં શરણં પવજ્જામિ અંગૂઠે અમૃતમસી લબ્ધિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે વાંછિત ફલે દાતા સર્વાભીષ્ટ પ્રણાશાય સર્વાભીષ્ટાર્થદાયિને સર્વલબ્ધિ નિધાનાય શ્રી ગૌતમ સ્વામીએ નમઃ. શ્રી ગૌતમ સ્વામીએ નમઃ. શ્રી ગૌતમ સ્વામીએ નમઃ. મંગલં સૂર્યદેવી ભવાંતરમાં પૂર્વ જન્મોમાં આપણા સૌના આત્માએ કેવા કેવા સુકૃતના કાર્યો કરવા દ્વારા પવિત્ર એવું પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન આપણે સૌએ કર્યું હશે તો આજે વર્તમાન સમયમાં આપણને પરમાત્મા શ્રી અરિહંત દેવ જીવનના આરાધ્ય દેવ તરીકે મળે અને એ પ્રભુને ઓળખાવનાર એવા પંચમહાવ્રતધારી નિર્ગ્રંથ સદગુરુ આપણને મળે અને પ્રભુએ સર્વજ્ઞ સર્વદર્શીએ જે ધર્મનું ફરમાન કર્યું છે એ ધર્મના અનુષ્ઠાનો આપણને જીવનની અંદર આદરવા મળે. આ બધું જે છે પૂર્વના જન્મ અને સૌ પ્રથમ જેનું શાસન છે વિતરાગ પરમાત્માના દર્શને જ્યારે હેમચંદ્ર શ્રીજી મહારાજ લઈ ગયા એ આદિનાથ ભગવાનના જ્યારે એમને દર્શન કર્યા છે દર્શન એમની આંખોમાંથી હર્ષના આંસુ અને હૃદય એટલો બધો વલોપાત કરતું રહ્યું કે ખરેખર પ્રભુ તમે મને જન્મથી કેમ ન મળ્યા? જો મને તમે જન્મથી મળ્યા હો હું મારી જાતને કેટલી બળભાગી તે છતાં પણ મારા કોઈક એવા પુણ્યના ઉદય હશે કે આ ઉંમરમાં પણ મને આ સદગુરુના માધ્યમે આ પ્રભુ તારા શાસનની અને તારી પ્રાપ્તિ ગમે તેટલી ચીજ ગમે તેટલી મહત્વ વાલી હોય પણ જ્યાં સુધી એ ચીજનો આપણે ઉપયોગ કઈ રીતે કરીએ છીએ એનું મહત્વ અને એની કિંમત આપણા ઉપયોગ ઉપર આધાર રાખે. ભલે આપણને આ પરમ તત્વોની પ્રાપ્તિ થઈ છે થયા પછી આપણે ખરેખર એ પરમ તત્વોની સાથે આપણું જોડાણ કેવું છે? ઉપાસના માટે આપણે કેટલું સ્થાન આપણે આપણા અંતઃકરણની અંદર આ પરમ તત્વો માટે આપ્યું છે? મળેલી આ ચીજોની પ્રાપ્તિની સફળતા અને મહત્તા એ ચીજના સદુપયોગ ઉપર ખરેખર આધાર રાખે.
આપણે બધા બહુ પુણ્યશાળી છે. ભલે આજે આપણી પાસે આજે વિચરતા તીર્થંકર પરમાત્મા નથી આપણી પાસે, પણ એમણે જે કંઈ કહ્યું છે અને એમને જે કંઈ બતાવ્યું છે એ બધું જ આજે આપણી પાસે છે. એટલે ભવિષ્યની અંદર અત્યારે સ્થાપના નિક્ષેપે, નામ નિક્ષેપે, દ્રવ્ય નિક્ષેપે આ પરમાત્માની એવી ભક્તિ આપણે કરીએ કે ખરેખર ભવાંતરની અંદર આપણને સાક્ષાત પરમાત્માનો ભેટો, સાક્ષાત પરમાત્માનું દર્શન આપણને મળે. એમના ચરણોની અંદર આપણને ઝૂકવાનું અને વંદન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. તમને બધાને આવા શુભ કાર્યોની અંદર ખરેખર તમારું મન ખૂબ ભાવના અનુભવે છે, ખૂબ સુંદર અરમાનો અનુભવે છે. એ તમારા પુણ્યની નિશાની છે. આવા સુંદર કાર્યો જીવનની અંદર ત્યારે જ આપણને મળે છે પ્રભુની કૃપા પ્રાપ્ત કરી. તો આ જે કાર્યો આપણને મળ્યા છે આવતીકાલનો કોઈ ભરોસો નથી. જે મળ્યું છે માણી લેવું. આવા સુંદર અંજન સલાકા પ્રતિષ્ઠા જેવા શુભ કાર્યો ભક્તિ યોગનું મહાન અનુષ્ઠાન છે. અંજન સલાકા પ્રતિષ્ઠા ખૂબ સુંદર રીતે તમે એને જીવનની અંદર ભણજો અને બીજાઓને પણ ખરેખર પ્રેરક બની અને આ ભક્તિ માર્ગ સ્વરૂપ આ મહોત્સવની અંદર બધાને સહભાગી બનવા માટે તમે ખરેખર પ્રેરક બનજો. બસ જે કંઈ કાર્ય આજે તમારી પાસે છે એ કાર્યને પૂરી ભાવનાથી અને તમારા જેટલા પ્રયત્નો થાય એ પ્રયત્નોથી જીવનની અંદર સાધી લેવા માટે તમે સદાને માટે ઉત્સુક બનો. પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીએ અવિનિતા નગરીમાં માંગલિક ફરમાવ્યું અને આજના આ એક મંગલ ઘડી શુભ ઘડીએ એનું આ ઉદ્ઘાટન અત્યારે આપણા સૌ વચ્ચે નિલેશભાઈ રાણાવત આપણી સમક્ષ જે આખો અંજન સલાખાનો કાર્યક્રમ જેમને આ એક સરસ્વતી મળી છે એવા આપણી સમક્ષ નિલેશભાઈ રાણાવત પધાર્યા છે. એમને ખાસ વિનંતી કે તેઓ શુભ શરૂઆત આજે કરે. બોલો આદેશ્વર ભગવાન કી, બોલો મુનીશ્વર ભગવાન. વિશાળ સમુદાય સાધુ સાધ્વીજી બધાની નગરીમાં સાહેબના પાવન પગલા થયા. આપણે લાખ લાખ સાહેબને હૃદયથી વંદન કરીએ. અને એકવાર તમે બધાએ જ વંદન કર્યું હશે, પણ હું હૃદયથી એકવાર બેઠા બેઠા બધાને સાથે અહીંયા વંદન કરાવું છું. એક મિનિટ માટે આપણે બધા તમારા સામે બેઠા બેઠા આપજો વાક્ષરી 2 મિનિટ. सुनावे पाठ पर वतन करूं इच्छामियों के पास में नहीं कोई राग नहीं कोई रहते हैं सब भाव से शाखा पूछूं पिचकारे के पास में छतर सुहराए सुलभ हरिदम मीरा भाग गंजम जाता नहीं हो जोगी
સ્વામી સાચા છે જી ભાત પાણી નો લાભ દેજો જિંદગી નો બરાવ્યા આવી આવી રે અંજન સલાકા ઓ આવી આવી રે અંજન સલાકા જિંદગી નો બરાવ્યા જિંદગી નો બરાવ્યા આવી આવી રે અંજન સલાકા ઓ આવી આવી રે અંજન પૂજન પૂજ્ય આચાર્ય ભગવાન ફરમા 8 કલાકનું આવતીકાલનું પૂજન છે બરાબર આખા પૂજનનો ચડાવો એક જ લેવાનો છે આ લઈ લી હાજી જરા પૂર્તિ રાખજો અક્ષરો સમય બહુ ઓછો છે આપણી પાસે 4101 ને 4101 રૂપિયા એક વાર 4101 રૂપિયા બે વાર 4101 રૂપિયા ત્રણ વાર બોલો અમારા સ્વામી ભગવાન કી જય પૂજ આસ્કરણ સૌગણ પરિવાર કટારિયા વેદિકા પૂજન કોઈ પણ પરિવારના બબે સભ્ય લાભ લઈ શકશે વેદિકા પૂજન 1008 રૂપિયા 1111 રૂપિયા 1111 રૂપિયા 1111 રૂપિયા 8101 રૂપિયા બે વાર 8101 રૂપિયા ત્રણ વાર બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય સવાડિયા આપણે કુબડિયા ગોમતીબેન મગનલાલ કલ્યાણજી પરિવાર 10 દિક્પાલ પૂજન 1008 રૂપિયા એક વાર 1501 રૂપિયા બે વાર સવા બે વાર અઢી વાર આદિનાથ ભગવાન કી જય માતુશ્રી ગોમતીબેન મગનલાલ કલ્યાણજી લાકડિયા ધન્યવાદ કુબડિયા પરિવાર ભૈરવ પૂજન રૂપિયા 1301 રૂપિયા 1501 રૂપિયા 1501 રૂપિયા એક વાર 1501 રૂપિયા બોલો આદિનાથ ભગવાન કી જય હરિલાલ અમુલક વાલજીભાઈ પૂજ અમુલકભાઈ વાલજીભાઈ હસ્તે હીરા હરિભાઈ 16 વિદ્યાદેવી પૂજન 1008 રૂપિયા વિદ્યાની દિનારીઓ માતા છે 1111 રૂપિયા 1201 રૂપિયા બોલવું તો જલ્દી બોલજો સમય નથી જલ્દી 2244 રૂપિયા ત્રણ વાર બોલો આદિનાથ ભગવાન કી જય નામ બોલજો વાક્ષડી ત્રેવાડિયા ધારસીભાઈ નાનચંદભાઈ સણવા હાલે ભુજ ધન્યવાદ નવગ્રહ અષ્ટમંગલ પૂજન વાહ બાક્ષરીઓ નવગ્રહ છે નવગ્રહ પૂજન કે આવે ભલે ને રાહુ ને કેતુ એ પણ હારીને ચાલ્યા જાય એ પણ હારીને ચાલ્યા રૂપિયા 8100 રૂપિયા હાજી 81 સમયની પાબંદી છે જવાનું છે ને એટલે હાજી 8100 રૂપિયા એક વાર બે વાર 8101 રૂપિયા બે વાર સવા બે વાર 8100 રૂપિયા ત્રણ વાર બોલો આદિનાથ ભગવાન કી જય માતુશ્રી અંબાબેન વેલજી મલુકચંદ કુબડિયા પરિવાર સરસ હવે અષ્ટમંગલ પૂજન છગડી બીજી પડી 6300 રૂપિયા 6300 રૂપિયા એક વાર 6300 રૂપિયા બે વાર અરે બોલતા જાઓ સાહેબ
6300 રૂપિયા આદેશ ત્રણ વાર બોલો આદિનાથ ભગવાન કી જય. માતુશ્રી અંબાબેન વેલજી મલુકચંદ કુબરિયા પરિવાર. વાહ વાહ ધન્યવાદ. લઘુ 9 પદ 3001 એક વાર, 3001 બે વાર, 3001 ત્રણ વાર આદિનાથ ભગવાન કી જય. માતુશ્રી ગોમતીબેન મગનલાલ કલ્યાણજી પરિવાર. ધન્યવાદ. વિસ્થાનક પૂજન 11111 રૂપિયા એક વાર, 11111 રૂપિયા બે વાર, 11111 રૂપિયા ત્રણ વાર બોલો આદિનાથ ભગવાન કી જય. મહેતા મણિલાલ હરચંદભાઈ પરિવાર રાપર હાલે ભુજ. મારે કટારિયા ગામમાં સાવું છે દાદાની ભક્તિ કરવી છે. કટારિયા ગામમાં સાવું છે દાદાની ભક્તિ કરવી છે. કટારિયા ચીકમાં સાવું છે દાદાની ભક્તિ કરવી છે. કટારિયા ચીકમાં સાવું છે દાદાની ભક્તિ કરવી છે. સલાટા છોડી છે ગુરુના ચરણે જામમાં આવશે. સલાટા છોડી છે કટારિયા ગામમાં આવો છે. અંજન મારે જોવી છે. આખા કચ્છમાં ડંકો વાગી જવાનો. ભાગશાળીઓ પૂજ્યશ્રી પાવન નિશ્રામાં એક ચમત્કાર સંજન સાથે બીજો દિવસ વૃંદાવન પૂજન. અરે તૂટી પડો ભાગશાળીઓ, આવા પૂજનો વારંવાર નથી મળતા. અંજન શલાકામાં જ આ પૂજનનું વિધાન આવે છે ભાગશાળી. હાજી હાજી હાજી. કેટલા થયા? 99,999 રૂપિયા. મોરલિયો સિયારામ જોતો. મોરલિયો સિયારામ જોતો.